વેરાવળમાં દબાણો દૂર કરાયા છે। 2 વીઘા સરકારી જમીન પરથી દબાણો હટાવાયા છે। વેરાવળ પાલિકા અને મામલતદારની સંયુક્ત આ કામગીરી છે। વેરાવળની સાઈગ્રા કોલોનીમાં શ્રી સરકારની 2 વીઘા જમીન પરના દબાણો દૂર કરાયા છે। વેરાવળ પાલિકાના રેવન્યુ વિભાગના અધિકારી, સિટી મામલતદાર, સિટી તલાટી સહિતના સ્ટાફ સહિત હાજર રહ્યો હતો। તો 6 જીસીબી 22 ટ્રેક્ટર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 45 જેટલા કાચા મકાનો જમીનદોઝ કરાયા છે। ત્યાંની દુષ્કર્મ પીડિતાના મોત બાદ ભરૂચના યુવાનોમાં આક્રોશ છે। કેન્ડલ માર્ચ બાદ કોલેજના સ્ટુડન્ટ તરફથી પીડિતાના પરિવાર માટે ન્યાયની માંગ કરાઈ છે। સાથે કલેક્ટર કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ 10 વર્ષીય નિર્ભયાના ન્યાય માટે 500 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજથી કલેક્ટર કચેરી સુધી બેનર્સ સાથે રેલી યોજી હતી। વિદ્યાર્થીઓએ ગુનેગારને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું। મહત્વનું છે કે વડોદરા ખાતેની હોસ્પિટલમાં 10 વર્ષીય દુષ્કર્મ પીડિતાએ અંતિમ શ્વાસ લેતા રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મારે કલેક્ટરશ્રી અને સરકારને બસ એક જ અપીલ છે કે આ છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે અને ગુનેગારને હું તો કહું ફાંસીની સજા કરવામાં આવે। હજુ પણ એ ગુનેગાર પકડાયો છે, પણ એની પર હજુ કંઈક કાર્યવાહી ચાલી રહી છે, પણ મારી એક જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। આજે છોકરાઓ દ્વારા મેસેજ પહોંચાડે છે, આ વેદના દર્શાવી રહ્યા છે કે આ ઘટના વારંવાર ના બને અને કાયદો કમ્પ્લીટલી એવો ઘડાય કે જાહેરમાં ફાંસી મળે। 5-10 લોકોને જો જાહેરમાં એટલે 10 લોકોને ફાંસી મળશે તો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી નશીલા પદાર્થનો કારોબાર ઝડપાયો છે। એસઓજીએ શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના મકાનમાં દરોડા પાડ્યા। દરોડા દરમિયાન શહેરમાં પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। 22,43,700 રૂપિયાના હાઇબ્રિડ ગાંજા સાથે આદિબ અબ્દુલ પટેલની ધરપકડ કરાઈ છે, જ્યારે કે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે। એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ વધુ પૂછપરછ કરતા તેઓ પણ લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ભક્તિનગર વિસ્તારમાં આતંક જોવા મળ્યો છે। અક્રમ દાઉદાણી દ્વારા ફરી એક વખત કરવામાં આવી છે તોડફોડ। શક્તિ ટી સ્ટોલ ખાતે ફરી એક વખત તોડફોડ કરાઈ છે। પહેલા પણ આ સ્થળે થઈ ચૂકી છે મારામારી બાદ જાહેરમાં નીકાળ્યું હતું સરઘસ। રાજકોટમાં સુધરવા તૈયાર નથી આ લુખ્ખા તત્વો। જો કે પોલીસ જો વિફરી તો પછી તેમના શું હાલ થશે તે તેમને ખબર નથી।